સમાચારમાં હવે આગળ વાત અમદાવાદની કરીશું કે જ્યાં બ્લડ પ્લાઝમામાં ભેળસેળના રેકેટનો થયો પર્દાફાશ। લોકોના જીવને જોખમમાં મૂકતા સૌથી મોટા રેકેટનો ઘટસ્ફોટ થયો। આરોપીઓ ઓરિજિનલ પ્લાઝમાને નકલી પ્લાઝમાથી કરી દેતા રિપ્લેસ। નકલી પ્લાઝમા બનાવવા નકલી બ્લડ બેંક કરી હતી ઊભી। મહારાષ્ટ્રમાં બેસીને બ્લડ બેંક ચલાવતો આરોપી મુખ્ય સૂત્રધાર। આરોપીઓ પાસેથી ₹11 લાખની કિંમતની 1140 પ્લાઝમા બેગ જપ્ત કરી। છેલ્લા 6 મહિનાથી ચાલતું હતું નકલી પ્લાઝમાનું રેકેટ। રિપ્લેસ કરીને મેળવેલા ઓરિજિનલ પ્લાઝમાને ફરી બ્લડ બેંકમાં કરાવતા હતા જમા। સમગ્ર કેસમાં અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ 4 આરોપીની કરી ધરપકડ। નકલી પ્લાઝમા ક્યાં પહોંચ્યા છે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે। અમદાવાદ ગ્રામ્ય એસઓજીને બાતમી મળી હતી કે ચાંગોદરમાં કોઈ શખ્સ ભાડે મકાન રાખી નકલી પ્લાઝમાનું કૌભાંડ આચરી રહ્યો છે અને તે બાદ તપાસ હાથ ધરાઈ હતી। અમદાવાદ ગ્રામ્ય એસઓજીને થોડા વખત પહેલી બાતમી મળી હતી કે એક કોઈ માણસ છે અહીંયા ચાંગોદર બાજુ એક નકલી બ્લડ બેંક ચલાવતો હોય और ત્યાં અમારી ટીમ પહોંચીને રેડ કરી હતી તો ત્યાંથી ઘણા બધા એવું લિક્વિડ મટીરિયલ મળ્યો હતો જે સસ્પેક્ટેડ આજે પ્લાઝમા નકલી પ્લાઝમા જેવું હતો और પછી એફએસએલની તમામની ટીમો બોલાવીને ત્યાં ચેક કરાવ્યો હતો તો આ આખો રેકેટ ત્યાંથી ખબર પડી હતી। આ જે રેકેટ જે ચાલતો હતો આ રેકેટમાં જે ઓરિજિનલ બ્લડ બેંકથી જે પ્લાઝમા આવતો હતો એ પ્લાઝમાને વચ્ચે એ લોકો એ નકલી પ્લાઝમાથી રિપ્લેસ કરીને પછી આગળ વેચાણ કરતા હતા। છેલ્લા 6 મહિનાથી સમગ્ર રેકેટ ચાલતું હોવાનો ખુલાસો થયો। મળતી વિગતો પ્રમાણે આરોપી રફીક સાલમ અને જીતેન્દ્ર સોલંકી અલગ અલગ બ્લડ બેંકમાંથી ઓરિજિનલ પ્લાઝમા મેળવતા તેને તેઓ ચાંગોદરમાં ભાડે મકાન રાખી રહેતા। દિનેશ ચૌધરીને આપતા। દિનેશ ચૌધરી અસલી પ્લાઝમાને નકલી પ્લાઝમાથી રિપ્લેસ કરી દેતો। નકલી પ્લાઝમાનું મહારાષ્ટ્રમાં વેચાણ કરવામાં આવતું હતું। મહારાષ્ટ્રમાં બ્લડ બેંક ચલાવતો મોહન ગાયકવાડ મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું। ચોંકાવનારી વાત એ છે કે આરોપીઓ અસલી પ્લાઝમાને નકલી પ્લાઝમાથી રિપ્લેસ કરી દેતા હતા અને ઉપરથી જે ઓરિજિનલ પ્લાઝમા હોય તેને પાછા બ્લડ બેંકમાં જઈને જમા કરાવી દેતા। જો કે ત્યાં સુધી ઓરિજિનલ પ્લાઝમાને સાચવવાના નિયમોનું કોઈ પણ પ્રકારે પાલન કરાતું નહોતું, એટલે કે આ ઓરિજિનલ પ્લાઝમાનો ઉપયોગ પણ જોખમી સાબિત થઈ શકે છે। પ્લાઝમા એ લોકો જે ચોરી કરતા હતા એ ચોરી કરીને એ લોકો નોર્મલ જે આઈસ બોક્સમાં રાખીને ફરીથી બ્લડ બેંકમાં પહોંચાડતા હતા। તો પ્લાઝમાનો જે સ્ટોરેજનો સિસ્ટમ છે એનો જે પ્રોટોકોલ છે એ પ્રોટોકોલમાં એનો કન્ટિન્યુઅસ ટેમ્પરેચર મોનિટરિંગ હોવી જોઈએ। એટલીસ્ટ -18 ડિગ્રી સેલ્સિયસ એનું ટેમ્પરેચર હોવું જોઈએ। તો એને આધારે અગર આ રીતે ના થતું હોય તો આ પ્લાઝમા બગડી શકે ને એને કારણે ઘણા બધા હેલ્થ ઇસ્યુ થઈ શકે। કેન્સર જેવા ગંભીર રોગોની સારવારમાં પ્લાઝમાનો ઉપયોગ થતો હોય છે ત્યારે આ પ્રકારની પ્રવૃત્તિ અત્યંત ગંભીર છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે નકલી પ્લાઝમા માટે સ્લાઇન વોટરનો ઉપયોગ કરાતો હતો। જો કે તેમાં બીજું શું ઉમેરાતું હતું તે એફએસએલની વિગતવાર તપાસ બાદ જ સામે આવશે। અત્યાર સુધીમાં નકલી પ્લાઝમા ક્યાં પહોંચ્યા તે અંગે પણ તપાસ હાથ ધરાઈ છે।